પોરબંદરના ખાપટ વિસ્તારમાં 16 કરોડ અને 50 લાખના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ થયું હતું, જેનું ગત વર્ષે લોકાર્પણ કરાયું હતું, પરંતુ તેમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી ન હોવાથી અહીં રહેતી 250 થી વધુ વિદ્યાર્થીઓની સલામતી પર સવાલો ઉઠી રહ્યા છે, તેમજ અહીં આસપાસની ગંદકીને લઈ વિદ્યાર્થીનીઓનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ ખાપટ વિસ્તારમાં રામદેવ પીરના દ્વારા પાસે ગત વર્ષે 12 વીઘા જમીનમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું 16.5 કરોડ રૂપિયાના ખર્ચે 4 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। અહીં 350 જેટલી દીકરી એક સાથે જમી શકે તેવી વિશાળ ભોજનાલય, રસોડું, પુસ્તકાલય, વાંચન કક્ષ, કોમ્પ્યુટર લેબ, મલ્ટીપર્પઝ રૂમ, એક્ટિવિટી રૂમ અને 40 ઓરડા તેમજ 5 ડોરમેટરી હોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે। એક ઓરડામાં 55 દીકરીઓ એક સાથે રહી શકે તેવી 350 દીકરીઓ માટેની વ્યવસ્થા કરાઈ છે। ગત વર્ષે આ વિદ્યાલયમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ હતી। આ વર્ષે પણ હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે। 250 થી વધુ વિદ્યાર્થીનીઓ વસવાટ અહીં કરી રહી છે, પરંતુ આ ઇમારતમાં કમ્પાઉન્ડ વોલનું નિર્માણ જ કરાયું ન હતું। આથી અહીં અભ્યાસ કરતી 250 થી વધુ વિદ્યાર્થીનીઓની સલામતી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। અહીં કોઈ અઘટિત ઘટના બને તો કોની જવાબદારી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। દિવાલ ન હોવાથી પશુઓ પણ ઘૂસી જાય છે, ઉપરાંત બિલ્ડિંગના બહારના ભાગે વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી ગંદકી પણ જોવા મળે છે, જેથી અહીં રહેતી વિદ્યાર્થીનીઓના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે। અહીં વરસાદી પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।